क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરીશું ફરી એક વખત એ સતાધાર ધામ જ્યાં લાખો ભક્તો શીશ ઝુકાવવા જાય છે. એ સતાધાર ધામ જ્યાં શ્રદ્ધા અકબંધ છે. એ સતાધાર ધામ જ્યાં ભક્તિનો વાસ છે. એ સતાધાર ધામ જ્યાં શક્તિ વસવાટ કરે છે. પણ આ સતાધાર ધામ વિવાદમાં કેમ આવ્યું? છેલ્લા કેટલાય સમયથી આપ જોતા હશો કે જૂનાગઢનું સતાધાર ધામ એ જગ્યા અત્યારે વિવાદના કેન્દ્ર સ્થાને છે. પણ વિવાદના મૂળમાં કોણ છે? શા માટે આ પવિત્ર જગ્યા વિવાદમાં આવી? તેના અનેક કારણો અત્યાર સુધી આપે જોયા. પણ આજની આ ચર્ચામાં આપણી સાથે બે એવા વ્યક્તિઓ જોડાશે જે જણાવશે કે આખરે સતાધારનું સત્ય શું છે. કેમ વારે વારે આસ્થાથી અકબંધ આ જગ્યા પર સવાલ ઊભા થાય છે? શા માટે સ્ત્રી પાત્રની વાત અહીં કરવામાં આવી છે? એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે આપા ગીગા ઓટલાના મહંત ચોટીલા નરેન્દ્રસિંહ બાપુ આપણી સાથે જોડાયા છે અને સાથે નીતિનભાઈ ચાવડા કે જે વિજય બાપુના ભાઈ છે અને એમણે જ સૌથી પહેલા આખા આ જે કેસ હતો એને ઉજાગર કર્યો, જનતાની સામે લાવ્યા અને સત્યને બહાર લાવ્યા. પણ વિજય બાપુ એ મુદ્દે જ્યારે જ્યારે પણ સામે આવ્યા તેમની પાસે કોઈ યોગ્ય જવાબ ન હતો. સૌથી પહેલા સવાલ બાપુ આપને, રોજ નવા નવા ખુલાસા થાય, આ જે શ્રદ્ધાનું જે સ્થાન છે ત્યાં સવાલ ઊભા થાય, સ્ત્રી પાત્રની ચર્ચા થાય. હકીકત આપની પાસેથી જાણવું છે, કારણ કે આપની સાથે સાથે આપની જોડે જોડાયેલા લોકોને પણ એક પ્રશ્ન થાય કે બાપુ આપણી પવિત્ર જગ્યા છે તો પવિત્ર જગ્યામાં આવું શા માટે વારે વારે થાય છે? શા માટે આપણે વિવાદમાં આવવું પડે છે? હકીકત બાપુ તમામ લોકો જેટલા પણ છે એ જાણવા માંગે છે કે આખી હકીકત શું છે. સતાધાર ધામની જગ્યા 240 વર્ષથી આ જગ્યા છે. આની પેલા અત્યાર સુધીમાં ક્યારેય પણ તમારી પાસે કોઈ રેકોર્ડ આધાર પુરાવો હોય તો મને આપજો કે સ્ત્રી પાત્ર માટેનો ક્યારેય વિવાદ થયો હોય. ન ભૂતો ન ભવિષ્ય ક્યારેય નથી થયું. નાના મોટા ગાદીના વિષયો હતા. 20-25 વર્ષ પહેલા ગાદીનો વાત હતી. ગોવિંદ ભગત અને જગદીશ ભગતનું આજે શરીર શાંત થઈ ગયું છે. ગોવિંદ ભગતે ત્યાંથી રજા લઈ લીધી છે. એ સિવાય ક્યારેય પણ કોઈ પણ પ્રકારના એમાં પણ સ્ત્રીને લગતા કોઈ પણ પ્રશ્નો ક્યારેય બન્યા નથી. છેલ્લા 15-20 વર્ષથી 2005 ની અંદર વિજય ભગતનું આગમન થયું. વિજય ભગતના આગમન પછી ધીરે ધીરે અનેક વખત, આ કઈ પહેલી વખત નથી, આની પહેલા 10-12 વર્ષ પહેલા સતાધાર ધામમાં મીટિંગ થઈ. ચાપેડા મુકામે મુક્તાનંદ બાપુની હાજરીમાં મીટિંગ થઈ. ત્યારે પણ વિજય ભગતનો જ પ્રશ્ન હતો. પહેલી વાત તો આપને એ કરી દઉં કે સતાધાર ધામની જગ્યા સંપૂર્ણપણે સાર્વજનિક ટ્રસ્ટની જગ્યા છે. એની પીટીઆરની નકલ હું આપને આપીશ. બીજું, સાર્વજનિક જગ્યા હોય ત્યારે તમે ત્યાં કોઈને કોઈ પણ પ્રકારે રોકી શકો નહીં. ત્રીજું, આ જગ્યા સંપૂર્ણપણે ફક્કડ અને વિરક્તની ગાદી છે. આ જગ્યાનું કામ લુલા, લંગડા, બાડા, બોબડા, અતીત, ફકીર, સાધુ, સંતો એ બધાને ઓટલો અને રોટલો આપવાનું કામ એટલે સતાધાર ધામ. આ સતાધાર ધામની મૂળભૂત અમારી વ્યવસ્થાઓ અને અમારી આજ દિવસ સુધી જ પ્રમાણે ચાલતું. વિજય ભગત આવ્યા પછી થોડાક સમય પહેલા બટુકભાઈ તારપરાનો એક વિડીયો આવ્યો. એ પણ કદાચ આપની પાસે હશે, નહીં હોય તો આજે અમે લઈ આવ્યા છીએ, આપને આપશું. કે ગીતાબેન 2005માં વિજય ભગત રણકાર ફાર્મમાં એમને મળવા જતા. વિજય ભગત એટલે 2005 એટલે આજથી 20 વર્ષ પહેલા. હવે તમે ત્યાં મળવા જતા એનો મતલબ એ થયો કે તમે એને પહેલાથી ઓળખો છો, તો જ તમે ત્યાં કઈ સીધા ડાયરેક્ટ તો વ્યાજ એવો સવાલ ઉભો નથી થતો.
એટલે પ્રી પ્લાનિંગ બનાવેલે આવેલી આ વ્યક્તિ છે સત્તાધાર ધામની જગ્યાને હડપ કરવા માટે. બાપુ વચ્ચે એક પત્ર આપે લખ્યો હતો જી. અને પત્રની અંદર આપે 10 થી 12 મુદ્દાઓને 11 ટાંક્યા. મુદ્દા. જી. અને ત્યારબાદ આપે કહ્યું હતું કે વિજય બાપુ સાથે હું ચા પીવા ગયો છું અને એમની સાથે ચર્ચા કરી હતી. ચર્ચાની અંદર બાપુ પછી શું વાત થઈ? ઈ ચર્ચાનો વિડીયો મેં આજે તમને આપું છું. કોઈ બંધ માયણે ચર્ચા જ નથી થઈ. ત્યાં લોખંડની ગ્રીલો હતી અને પ્રેસ મીડિયા વાળા હામાં ઊભા હતા. એટલે ચર્ચા કરવાનો સવાલ નથી. અઠવાડિયામાં 2 વખત જાઉં છું એટલે કોફી ત્યાં પીવ જ છું અને જીવરાજ બાપુની સમાધિએ અને રૂમમાં જઈને બેહું જ છું. ચર્ચા કરવાનો સમય બધો વયો ગયો. ખૂબ ચર્ચાઓ કરી, ખૂબ મીટિંગો કરી, ખૂબ સમજાવવાની કોશિશ કરી. હવે ચર્ચા કોઈ પ્રકારની છે નહીં. હવે વિજય ભગતની ધીરે ધીરે ધોતિયું ખોલીએ છે, ગાંઠ ખોલવી ન પડે એ પેલા વ્યાજી. બાપુ અત્યાર સુધી કેમ મૌન રહે? આ સવાલ તો પણ બધાય પૂછે છે. અત્યાર સુધી મૌન રહેવાનું કારણ મારો ગુરુદ્વારો. 4.5 વર્ષથી જીવરાજ બાપુનું શરીર શાંત થઈ ગયું, મારા ગુરુદેવ. અત્યાર સુધી બધાય વિષયો બનતા હતા. બાપુ પોતે મારે ત્યાં આવતા રહેતા, બાપુ પોતે મારે ત્યાં રોકાતા. આ નાલાયકના ત્રાસથી, હું તો હવે એને ભગતે નથી કહેતો, એના ત્રાસથી જ. પણ અમારે એવું હતું કે ભાઈ એના કર્મ ઈ ભોગવશે. એટલે 4-4.5 વર્ષ પહેલા બાપુનું શરીર જ્યારે શાંત થઈ ગયું પછી મેં સત્તાધાર આવવા જવાનું ઓછું કરી નાખ્યું. કારણ કે અમારે ઓટલો ચાલુ છે, જાવ 2-4-6 મહિને તો દર્શન કરીને તરત રવાના થઈ જવાનું. કારણ કે ધર્મ કરતા કર્મ મોટું છે. કર્મ ક્યારેય કોઈને છોડતું નથી, કોઈ પણ વ્યક્તિ. આપણને બધાને ખબર છે ભગવાન કૃષ્ણને કર્મ એ છોડ્યું નહોતું, ભીષ્મ પિતામહને નહોતા છોડ્યા. પણ છેલ્લા 4.5 વર્ષમાં બાપુનું શરીર શાંત થયા પછી જે રીતે ગીતાબેનની ઝડપો વધી, કયા પ્રકારની? ત્યાં ને ત્યાં રહેવું, નાના મોટા સાધુ સંતો ટેલિયાઓ અને સેવકોને મારવા અને પોતાનું આધિપત્ય પોતે પછી ત્યાં જ રહેવા માંડ્યા. બંગલે હતા અને અહીં આવતા, રાત્રે જ હુવા આવતા. એની બદલે હવે કન્ટિન્યુટી ત્યાં થઈ ગયા. અને છેલ્લા સમયોમાં જે કાંઈ વિષયો બન્યા, આપે પણ જોયું કે ઓલા નાસિક વાળાને છે, બીજાને માર્યા કૂટ્યા, ઓલા ભાઈ ગોદિયાને. આ બધી વસ્તુઓ બની એટલે અમે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બાપુ આ રહેવા દ્યો. ખબર બધાય નથી, કઈ અમને નહોતી ખબર એવું નથી. પણ જ્યાં સુધી જગ્યા, ધાર્મિક જગ્યા, આજે આ બધો ગધેડો થાય છે ને, અમારા બાપની જગ્યા તો છે જ ને, ઈ ન થાય એની માટે બધી પ્રકારના અમે જેટલા અમારીથી થતા હતા એ બધા ઉપાયો કર્યા છે. અમે એક પણ ઉપાયમાં સક્સેસ ન ગયા. જ્યારે પહેલો જ વિડીયો વસંતભાઈ ચાવડાનો આવ્યો, હું તમને જે કાંઈ વાત કરું છું ઈ દરેક વાત કમ્પ્લીટ પુરાવાઓ સાથેની વાત છે. અને નામજોગ વાત કરીશ એટલે તમારે એને પણ પૂછી લેવાનું. બિલકુલ. વિજય ભગતે એમ કે આ વાત નથી થઈ તો કઈ હાલ ઉભો રહી જાય, આપા ગીગાને ધૂપેલી ઉપાડ લે. એટલે અમે ગયા પહેલી વખત એને મેં કીધું ભગત હજી 3-4 દી થયા હતા, મિલનને બોલાવીને તમારે 52 જણા ધંધો કરે, 53માં આપણા બાપનું શું જાય, જીવનભાઈ જગ્યા એને. એટલે એ માણસ ગાળ બોલ્યો, એને કીધું આવાને જગ્યા નથી દેવી મારે, જવા દો ભાઈ. એટલે હું આવતો રહ્યો. આ નીતિનભાઈ ચાવડા એના સગા મોટા ભાઈ છે. તો 17 થી છેક 25 સુધી વાત પહોંચી ગઈ. આટલા વર્ષો નીતિનભાઈ નીકળી ગયા. જી બાપુ બોલો. એનો જે કર્મનું જે પુણ્યનું બળ હતું ને, એ પુણ્ય બળ પૂરું થયું, પાપનો ઉદય થયો ને, અટમ પ્રગટ થયા બધા. તમે બધા પ્રગટ થયા, એ સિવાય બીજું કાંઈ જાણતો નથી. એટલે ઈ તે દિવસે એને ના પાડી. પૈસા મારે દેવાના હતા, નીતિનભાઈ દેવાના હતા, એને ખાલી ભેગું આવવાનું હતું ને. ઈ તે મારી ભેગા આવ્યા હોત તો નીતિનભાઈ એની સામે પડત ન પડત. મિલનને જગ્યા આપી દીધી હોત તો આ વાત ઉદ્ભવ થાત. બીજે જ દિવસે વિડિયા બંધ થઈ જાય. ન થયું સાહેબ. એટલે એક નક્કી થાય છે કે આની અંદર આપા ગીગાની ઈચ્છા છે. નીકળા 20 વર્ષે મેં કીધું ને, ધર્મથી કર્મ મોટું છે.
જે અત્યાર સુધી કર્મ એને બાંધ્યા અને જે પાપનો ઘડો નહીં આખી ગાગર અને ગાગરથી નહીં મોટું તમે સમજી લ્યો કે જે દીપડું હતું એ ભરાઈને બહાર ચલકાઈ એટલે આ બાપુ, બધું મૂળ આપણે- સંપત્તિ અહીં નજરના કેન્દ્રમાં છે કે પછી આપ જે પુરાવા લઈને આવ્યા છો એ પુરાવાની અંદર શું છે કે જેથી વિજય ભગતને એમ થાય છે કે હું જો બોલીશ તો આમાં લોચા પડી જશે, આમાં ગડબડ થઈ જશે? અને બીજું કે ગીતાબેનનો જે મુદ્દો છે તો ગીતાબેન છેલ્લા કેટલા વર્ષથી રહે છે, જે બંગલાની વાત છે, વચ્ચે એક વિડીયો આપે જાહેર કર્યો હતો કે જેમાં ગરબામાં વિજય બાપુ પણ હતા, એ બેન પણ હતા. એટલે મૂળ ગીતાબેનનો આખા કેસમાં એમની ભૂમિકા જ કેમ મહત્વપૂર્ણ લાગી રહી છે આપને? સંપત્તિનો વિવાદ છે કે પછી વિજય બાપુ કોઈને ગાંઠતા નથી એનું રંજ છે અને એટલા જ વિજય માટે બાપુને ગાંઠવાને કે નો ગાંઠવાનો સવાલ નથી. ઈ ત્યાંનો ગઈકાલ સુધી સમજી લ્યો કે મહંત હતો, હવે નથી, અમે એને મહંત નથી કરતા. હમ, એટલે એનું બધાએ માનવાનું હોય, ઈવન હું પણ, કારણ કે એ હતાધાર જગ્યાનો મહંત હતો, હમ, બરોબર છે. એટલે એની વાત બધાએ માનવી જ પડે. હમ. પણ કઈ વાત કે જે સત્તાધાર જગ્યાના પ્રોટોકોલ અને નિયમોમાં આવતી હોય આ વાત, હમ. તો એ હે? આપના 11 મુદ્દામાંથી એક પણ વાત એમને સ્વીકારી ન હતી? નહીં, એક પણ નહીં. હમ, મારો મુદ્દો 11 મુદ્દા છે ને, હવે આ બધું જૂનું થઈ ગયું છે યાર. હમ, તમારી પાસે કદાચ નહીં હોય, પણ હવે આ બધું તો બહુ જૂના વિષયો છે. હમ. જૂના વિષયોમાં ક્યાં આપણે પડવું? નહીં વાત જૂનું સબ્જેક્ટ બધે બરાબર છે. ગીતાબેનને મુદ્દો એ 2017 થી જૂનો જ છે ને બાપુ? ગીતાબેનનો મુદ્દો જૂનો છે, હા, પણ ચર્ચામાં ગીતાબેન જ છે ને? પણ ગીતામાં ચર્ચા બેન છે. એટલે 11 મુદ્દા છે ને એ બધાય પાસે આવી ગયા છે. તો નવો મુદ્દો શું છે બાપુએ કહી દો. સનાતનને નથી શોભતી જે વસ્તુ, સનાતન ધર્મને જે વસ્તુ શોભતી નથી, જે ભગવો, જે વેશ પહેરીને તમે લોકોને આશીર્વાદ આપો છો, એ આશીર્વાદ હું તો કોઈને આપતો જ નહીં. નથી. વિજય બાપુની વાત છે, જે આશીર્વાદ તમામ લોકોની વાત કરું છું કે જેના પર શ્રદ્ધા હોય, પગે લાગે, બાપુને નમન કરે, એ નમન કરે છે એનો આદર અત્યારે રહ્યો છે ખરા? કે પછી લોકો એમ માની લે કે હવે એટલે આ એક શ્રદ્ધા વિજય રહી નથી? ભગત હોય હમ, અને એક વિજય ભગત કરપ્ટેડ હોય હમ. અને એક વિજય ભગત કરતું હોય, એટલે હું સનાતન મટી જાય છે? એ તો સવાલ બાપુ આપને કરું છું. સનાતન તો સનાતન છે સાહેબ, હમ, અને કોઈ એક વ્યક્તિથી સનાતન બંધ નથી થઈ જવાનું, હમ, અને કોઈ એક વ્યક્તિથી સનાતન ચાલુ નથી થઈ જવાનું. હમ. અને જે લોકો સનાતનના વાતું બધાય કરે છે ને, આ મારે તમને કેવું નથી, લાવો આ શરીરને ખોદો મારો મારા હાથમાં, હમ. આમાંથી સનાતન જ નીકળે. લોહીના ટીપે ટીપે સનાતન નીકળે. સનાતન દેખાડવાની જરૂર નથી, સનાતનને જીવનની અંદર ઉતારવાની જરૂર છે. સનાતનના નામે કરપ્શન કરવા કેવા દેવાનું. પ્રકારની વસ્તુ થાય છે? આપે કહ્યું કે વ્યભિચારથી તો શરૂઆત આ કરી. બીજું આ ગીતાબેનની માથે પોથી લઈને તમે જે વિડીયો જોજો એક, હમ, બીજો ન્યા માતાજીના ગરબા લે છે અને હાથેથી ઈશારા કરે જી, હમ, અને બીજા આ દવ શું અનેક, હમ, એક નહીં અનેક, હમ. એના ફોટા દવ. તમારી પાસે હોનો તમે જે આ હું ધોતિયું પહેરવું, આ પહેરવું, તો મારે ભગવા કલરની ઘડિયાળ પહેરવાની, હમ. મારે ભગવા કલરનું બધું પહેરવાનું, જેવા કપડા એવા હોનાના સેટ. હમ. ગીતાબેન ક્યાં હું ધંધો કરે છે? ગીતાબેન ધંધો હું કરે છે? આપને કહ્યું. એકલા જ રહીએ છે, હમ, આવક શેની છે? એકલા જ રહીએ છે તો આવક શેની છે? હમ, તો આને હું કરવાની છૂટ દેવી? હમ. તો બાપુ એ જ પ્રશ્ન છે કે આટલું બધું આપ જાણો છો, આપે કહ્યું કે મંગળસૂત્ર ક્યાંથી આવ્યું, તો અમારે તો અમારા ગીતાબેન જ્યાં ને એ એને તો સવાલ છે રોકા બાપુ ભલા. હા, કે બા એક છે હા. તો પછી આ મુદ્દો ઊભો ક્યાંથી થાય? આટલા વર્ષોથી આ બધું જાણતા હતા તો શું એ બચાવતા હતા કોઈ લોકો? ભાઈ અમે વાત કે- બચાવતા હતા, જ્યોની એમાં અહીંયા બીજાની ક્યાં કથા કરવી છે? હમ. અમે સ્વીકારવાનું, હિંમત રાખીને સ્વીકારવાનું, અમે બચાવતા હતા. હા, અમે એમ માનતા કે અમારી જગ્યા બદનામ થાય. હમ. હા, આપા ગીગાન સમાધિને ઝાટા ઉઠશે. બદનામ તો થઈ જ ગઈ ને. હા, તો હવે થાય એટલે હવે તો પછી નક્કી કર્યું, હવે જે થવું હોય એ થાય, જેટલી બહાર નીકળવું હોય એટલું નીકળે. હમ. હવે આવી જ જાવ મેદાનમાં. મારી જિંદગી મેં કઈ નથી કર્યું, હમણાં કર્યા. હમ. લગભગ ઓછામાં ઓછા 150 થી 250 સ્ટિંગ ઓપરેશનો કર્યા છે. કરાય નહીં, પણ છોડ્યા નથી આ વખતે કોઈને. હમ. કઈક કાલ કાંઈક બોલે, આજ કાંઈક બોલે ને આવતીકાલે કાંઈક બોલે. ભૂતકાળના અનુભવ ઉપરથી નક્કી કર્યું કે આ બધાને પૂરવા તો પડશે જ પેલા. હમ. એટલે આ 3-4 મહિના ત્યાં ભગત કહેતા હતા ને, આની વાહ કોણ છે ચંડાળ ચોકડી, હમ.
આવું કહેતા ને અમને ખબર ઓલો મોટો ભાઈ મેં છાતી કીધું કીધું હું છું, બાકીની જંડાળ ચોકડી તમે ગોતો. અને આ 1 મહિનાથી ત્યારે 1 મહિનો થયો તો અને આ 3 મહિનાથી બધું ભેગું કરું છું. રોજનું 1000 કિલોમીટરનું ટ્રાવેલિંગ થતું કેટલું બાય એર અને બાય કાર, એટલું ભેગું કર્યું છે. પણ નીતિનભાઈ, એમના જેટલા પણ સમર્થકો છે સુરતમાં છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યા છે, વચ્ચે સુરતના એક ભાઈ હતા, એમની સાથે વાતચીત કરતા હતા કે બાપુ એ પ્રકારની વિભૂતિ છે કે એમને ખોટી રીતે બધા બદનામ કરી રહ્યા છે. કઈ વિભૂતિ છે? એમના સમર્થકો બાપુ. કોણ ઉભા તો રહ્યો ભાઈ, તમે ઉભા રહ્યો ની ઘડી. કોણ એમ સમર્થક? સુરતમાંથી ભાવેશભાઈ કીધું એમ ને? ક્યાં ભાવેશભાઈ હવે બોલે છે અને હાચી ખબર પડી ગઈ? એને નહોતી ખબર પડતી ત્યાં સુધી વિભૂતિ માનતા. હવે તો એને પોતાને ખબર છે કે આ તો લંપટમાં લંપટ છે. ક્યાં છેલ્લે જયારે વાત થઈ પછી ભાવેશભાઈ ને કેટલા ઈ લોકો તમે સમજી લ્યો, સમજુ ઈ સમજાવવા ગયા એની વાત ન માન્યા. આવે છે એનું લોકો બધા ધીરે 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 સમજતા જાય છે અને જેમ સાચું સમજાય છે એમ બધાને ખબર પડતી જાય છે. પેલા એવું કીધું કે નરેન્દ્ર બાપુને ગાદી લઈ લેવી છે, પછી અરે પણ ભાઈ તારી કેપેસિટી કઈ? હું તો ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવેલી વ્યક્તિ છું. પણ પ્રશ્ન એ થાય બાપુ કે આટલા બધા લોકો સવાલ એ કરે છે કે આપ વિભૂતિ છો અને હું કાંઈ વિભૂતિ છું નહીં ભાઈ. આપનો જે મારે તો હું પાપાગીગાની તમને જગ્યા કોણે છે કીધું? પવિત્ર, આવું કોણે તમને કીધું હું પવિત્ર વિભૂતિ છું? જગ્યા છે આપના સમર્થકો કહે છે. કોણ? આ જગ્યા પવિત્ર છે, હું વિભૂતિ નથી. તો પછી માનનારા લોકો જે પગે લાગે છે કેમ લાગે છે? કોને? ઈ તો મારી ઉપર ભેગ છે એને લાગે, મને કોઈ નથી લાગતું. તો વિજય અને બાપુ, હું વિભૂતિ નથી. તો વિજય બાપુ એટલે હું વિભૂતિ નથી, હું જીવરાજ બાપુનો શિષ્ય છું. ચોક્કસ. તો શિષ્ય હતા વિજય ભગતે શિષ્ય ખરા કે નહીં? આ છે ને, તો પછી એમણે લાંછન લગાડ્યું કે નહીં? લગાડ્યું નહીં તો આખું ગામ જોવે છે. અને લાંછન નથી. તમે સતવાદીના દીકરા છો ભાઈ, તો હું કામ તમે પ્રેસમાં નથી આવતા? એમ નહીં, તમને એ પ્રેસમાં નથી આવતા, પણ તમને ફોન આવ્યો ક્યારેક કે ભાઈ હું તો અઠવાડિયામાં 2 ફેરી હતા ત્યારે જાઉં છું. કઈ કહે છે ખરા તમને? અમે 2 ચા પી કોફી પી નોખા પડીએ, રામ રામ ચામ ચામ કરીએ. પણ વાત નથી થતી કે? ના, વાત બીજી કઈ થતી મહિનાથી પહેલા, હવે વાત કઈ ન થાય. વાત થવાના બધા રસ્તા બંધ થઈ ગયા. બાપુ હવે શું થવું જોઈએ એટલું ખાલી કહી દો કે હવે આપની માંગ શું છે, કારણ કે તમામ લોકો મારી માંગ છે જ નહીં. સત્તાધાર જગ્યાની માંગ છે કે આ રડતી નો થઈ જાય. આ ન્યા બેસવાને લાયક છે નહીં. ઈ અત્યાર સુધી મેં ક્યારે નિવેદન દીધું? એને ક્યારે નિવેદન દીધું? નથી દીધું ને. આ 25 તારીખે અમે બધા ગયા તેથી ઈ બોલ્યો, એ ખબર તમને? એ ખબર તમારી પાસે આવ્યો વિડીયો? નથી આવ્યો? વિડીયો આપજો. આપા ગીગા કોને કહેવાય? આપા ગીગા કહેવાય કોને? તમારે બોલવું હોય કાંઈક અને બોલાઈ જાય કાંઈક. ઓકે. તમારે મને પૂછવું હોય કાંઈક ને પૂછાઈ જાય કાંઈક, એનું નામ આપા ગીગા. ઈ તેથી એવું બોલ્યો કે હું મહાન થવાના લાયક નથી, એટલું જ બોલ્યા. એથી વધારે એક શબ્દ નહીં. એની કોઈ એવી ઈચ્છા હશે આવું બોલવાની? એને કંઈક બીજું બોલવું હોય છે ને. ત્યાં ગાદીએ બે અને એનામ તેવડો જ બેન જીવરાજ બાપુ જ્યાં બેહતા ત્યાં રિયન જીવરાજ બાપુનું ઓયડામાં હજી સુધી એક વખત બાપુની ગાદીએ કોઈ દી બેઠો હોય એવો દાખલો દેખાડો. અને તમે ગીતાબેનને ના હું કામ નથી પાડી શકતા? શું કામ ના નથી પાડી શકતા ભાઈ? આવો બેન, દર્શન કરો, ભૈયા જાઓ. ફક્કડની જગ્યા છે. અમે આપા ગીગાના ઓટલે આજની તારીખમાં કોઈક બેન દીકરી આવે સેવા કરવા, એ વાત નહીં બાપા, રવાના. મેં જે 11 મુદ્દા કીધા એ હું હતાધાર આપા ગીગાના ઓટલે પાળું છું. એ જ 11 મુદ્દા મેં કીધા છે. મારી ઈ એમ કે ભાઈ મારે આની યાર કઈ સંબંધો છે નહીં, કોઈ લેવા દેવા નથી. મેં એને જાહેરમાં ચેલેન્જ કરી. આપા ગીગાની જગ્યા છે, ફકડની જગ્યા છે, એ તો આપ માનો છો? સત્તાધારની અમારી ઓટલો છે એ સંસારિક જગ્યા છે, એ ફકડની નથી. ચલાળા છે એ સંસારિક છે, પાળિયાદ છે એ સંસારિક છે, એમ આ એ સંસારિક છે. 1/6/2014 દિવસે જીવરાજ બાપુએ મને તિલક વિધિ કરી. ત્યારથી આજ સુધીમાં
મેં કીધું કે આપણે બે વિજય ભગત તમારું ને મારું લિંગ પરીક્ષણ કરાવી લઈએ હાલો વૈજ્ઞાનિક પદ્ધતિઓથી. મારા લિંગનો જો ક્યાંય ઉપયોગ થયો હોય તો હું રોડ ઉપર કાપીને કૂતરાને નાખી દઈશ, અને તમારો થયો હોય તમારે ખાલી રવાના થવાનું, તમારે ક્યાં બીજું કઈ કરવાનું છે. આવો મેદાનમાં ઉપાડો આ પાકીગાનું ધૂપેલ્યું, હું તમારી ભેગો ઉપાડું. હજી વાર છે, સમય આવવા દ્યો. ગયા વખતે ગોવિંદ ભગતને મેં કીધું તું કે સતવાદીનો દીકરો હોય તો હું કાપા ગીગાની સમાજે બે ઝેરના કટોરા, એક હું પીવું ને એક તું પી. જેનામાં તાકાત હશે સત્યના માર્ગે હાલતો હશે એ બચી જાય. બે જણા એક હારે પી લઈ, એ આવશે. વિજય ભગત માટે આ ચેલેન્જ હોય આવવાની જ આવતા દિવસોમાં. મેં કેટલી વખત એને કીધું કે હાલો 1 by 1 સામે બેહી જાવ ભાઈ, આપા ગીગાની સમાજે બેહી જાવ. હાલો તમે મને સવાલ કરો, હું જવાબ દઉં, હું સવાલ કરું, તમે જવાબ દો. શું વાંધો છે ભાઈ તમને? અમારા આક્ષેપો ખોટા છે, તમને વાંધો શું છે? આવો મેદાનમાં 25 તારીખે આટલું પ્રેસ મીડિયા ગયું, તમે અમે ઓલા મૂંઢના ઓળાની જેમ બેઠા છો, કેમ જવાબ નથી દેતા? એવું કયું કારણ છે કે તમે જવાબ નથી દેતા? હું હાથો થો, માલે કઈ જવાબ દેવાની જરૂર નથી. એટલે આ તમારા બાપુજીની પેટી છે. વારંવાર એક જ કે સમય તરીકે શું ક્યારે કરો છો? અરે ઈ સફાઈ બમાઈને ભૂલી જાવ, આ એના બાપુજીની પેટી છે. સાર્વજનિક ટ્રસ્ટ છે, સાર્વજનિક લોકો માટેની જગ્યા છે, ગરીબોનો રોટલો અને ઓટલો છે. આ તમારા બાપુજીની પેટી છે, મોહનભાઈની. નીતિનભાઈ બેઠા ને કહું છું, એન બાપુજીની પેટી છે. જવાબ નો દઉં? શું કામ જવાબ નો દે ભાઈ? કા રડતી નો થાય, કા જવાબ દે સાચો હોય તો. થોડો વ્યભિચાર ને દુનિયાનો પૈસા હાટું અમે કોઈ દિવસ ક્યારે અમારી લપ નહોતી. કેટલા જોઈ જી? વિજય ભગત એવું પોતે કે તમને વિડીયો આપ્યા ને એમાં જોઈ લેજો કે આ 15 વર્ષથી ગીતાબેન આઈ છે. હું નથી કેતો, એમ કે 15 વર્ષથી તમે અમારી વાયા પીડ્યા જ બધાય. તો અમે 15 વર્ષથી ક્યારે વાયા પીડ્યા હોય? ગીતાબેન ન્યા હોય તો જ વાયા પીડ્યા હોય ને. ગીતાબેન એવું કે છે કે તમે આની પેલા બાપુ અમને કીધું ત્યારે હું 1.5 વર્ષ વહી ગઈ હતી, નહોતી આવી. તો હવે તો ન્યા આવ્યા એ નક્કી થઈ ગયું ને. શું કામ? આ હું નથી કેતો, આ વિજય ભગત ને ગીતાબેન કે છે. આ વિડિયામાં જોઈ લેજો સામે. એક કાન બે કટકા ગાળું બોલે છે. સામાન્ય માણસોને તમે માર્યો એટલે હું? જેને ખાવા ખીચડી નથી એવા લોકોને મારો તમે. એનો ગુનો ઈ કે ઈ ગરીબ છે, એનો ગુનો ઈ કે ઈ સેવક છે. આવા લોકોને તમારે મારવાના. સુરવીરના દીકરા હોય, જાવ ને, આવો ને અમારી સામે બાજુ આવો, લ્યો. એકલા આવીએ છીએ ને એકલા જઈએ છીએ, 24 કલાક રહી છે. ખબર પડે ને તમને? બિલકુલ. નાના માણસોને દબાવવાથી હું થવાનું? મારવો તેથી મીર મારવો. નરેન્દ્ર બાપુએ આમ કર્યું, નરેન્દ્ર બાપુ શું કર્યું ભાઈ? લાઈવ ની સામે આય. તમે નહીં ખાતા કઈ? તમે કઈ પૈસા મોકલા છે એમ ઠાકર સાહેબ? અમારે શું કામ મોકલો આપણે બાપુ? લે તમે આસ્થાળુ માણસ હોય તો મોકલે. પણ આવી આસ્થા તમારા શું કામની? ગામમાં તો એવા આસ્થાળુ માણસો છે ને કે 30 લાખની વાત ભૂલી જાવ, 1 કરોડ ને 30 લાખની ગાડીઓ પ્રેઝન્ટ આપે. એવા તમારા ગામમાં આસ્થાળુ છે. હશે. લ્યો અમે નથી એમાં. અને આ જે અલગ અલગ બાપુ પુરાવા લઈને આવ્યા છે, અને મર્સિડીઝ ગાડી બીજાના નામે રોકડેથી છોડાવી અને વિજય ભગત ઉપયોગ કરે છે. પ્રકાશભાઈ મોરી નામની શ્રી જીવરાજ વ્યક્તિ બાપુ નિર્માણાથી 20/8/2019 તેમજ ગાડી લીધા તારીખ 10/10/2019. અને એટલે બાપુના પુત્રી ગયા ને 2 મહિના થયા એને કોકે 1 કરોડ ને 30 લાખની ગાડી બાપુ પ્રેઝન્ટ ભગત હશે પણ એમના કોઈક. તમે આટલું બધું જાણતા હતા, આટલા ભગત હશે, એમના પર શ્રદ્ધા હશે, એટલે આ બધી ગાડીઓ આપતા હશે ને. તો વિજય ભગતને આપ સવાલ કેમ નથી પૂછતા? શા માટે આપનું સાંભળતા નથી બાપુ?
અરે ભલા માણસ તમારું નથી સાંભળતો ઈ મારું અમારું તો- સાંભળે. અમે તો ઉજાગર કરવા માણસ છે, અમારું સાંભળીએ, કારણ કે વિજય ભગતને ભાઈ, અમે અમે ઓળખતા નથી. એને આ- બાપુની ગાદી પર એ બિરાજમાન છે. આપ આટલા વડીલ છો, આપ એમની સાથે ચા પીવા જાઓ છો, આપ કોફી પીવા જાઓ છો, તો આપની વાતનો અનાદર વિજય બાપુ એ કેમ ઓલો કરે છે? વિડીયો ચાલુ આ કરીને document એટલે આગળ બતાવવાથી બાપુ એને ખબર કરતા- પડી જાય. આ document ઊભા તો રહ્યો પણ જી, તમે. એમની આપને એ જ કહું છું કે ડોક્યુમેન્ટ આપે બતાવ્યા, પણ સારી મારી- વાત છે કે આપ પુરાવા લઈને આવ્યા છો, પણ જો બાપુ આપની વાત ના માનતા હોય તો પછી આપે કહ્યું કે ભગત છે, મર્સિડીઝ કાર આપે, કોઈ ઇનોવા કાર આપે, એનાથી અમને કોઈ મતલબ નથી. અને જે શ્રદ્ધા સાથે લોકો જતા હશે એમનો વિષય હશે. અમારું માધ્યમ છે કે અમે સાચી વાત લોકો સામે રજૂ કરીએ. અમે મોટાભાઈને પણ આ મંચ આપ્યો હતો, મોટાભાઈ આવ્યા હતા, તેમણે એમ કહ્યું કે જેટલા પણ લોકો છે આક્ષેપ લગાવે છે એ તમામ આક્ષેપ ખોટા છે. પુરાવા આપણી પાસે 100% સાચા, પણ અમે કંઈ દાન કરવા જતા નથી. અમે ભગવાનને માનીએ છીએ, અમે પગે લાગીએ છીએ. મોટાભાઈએ તમને શું પણ કીધું? મોટાભાઈએ કીધું કે ખોટા આક્ષેપ છે બાપુ પર, તમે પણ મંચ એને આપ્યો, તમને આપ્યા, તો તમે કેવી રીતે કહેશો? એક મિનિટ હા. ઠાકરભાઈ એક મિનિટ. તમારા નીતિનભાઈ ઉતાવળા છે. હમ. હું આજે અહીંયા આવ્યો ને તમારી સામે હું બેઠો શું કામ આવ્યો હું તમારી પાસે? પુરાવા છે એટલે. નહીં પુરાવા તો પેલા હતા. હમ. પુરાવાની વાત નથી. હમ. આક્ષેપો કરનાર કોણ છે? સૌથી હું છું ને. હમ. મેં આક્ષેપ કર્યો હતો ને, વ્યભિચાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, દાદાગીરીઓ કરે છે, આવો કોણે કર્યો હતો? હમ. મેં કર્યો ને, તો મારે આવું જોઈએ. બાપુ આપ પણ મોડા આવ્યા. આપને આવું જોઈતું હતું, પણ આપ મોડા આવ્યા છો. દેર આયે આપે નહીં, તમે દરેક વસ્તુમાં એમ કહો છો કે અમારી પાસે પુરાવા છે, તમે દાન આપી આવો છો, તમે આ કરો છો, તમે તે કરો છો. બાપુ પણ આપ મોડા આવ્યા. એ જ પ્રશ્ન લોકોને છે કે આટલું બધું બાપુ જાણતા હતા તો પછી બાપુ મૌન કેમ રહ્યા? શા માટે બાપુને એમ ન થયું કે મારી ગાદી બદનામ થઈ રહી છે, મને જેમને સંસ્કાર આપ્યા એ જગ્યા પવિત્ર છે, લોકોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે, લોકો જેમને નમન કરતા હતા એ હવે પથરા મારે એવી સ્થિતિ ઊભી થઈ છે. બાપુ પ્રશ્ન એ છે, આપ મોડા કેમ જાગ્યા? હું આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ ઠાકરભાઈ એનીથી પર હમ. મારા બાપુ મારો ગુરુ, હમ. મારો ગુરુ જ મારો. મારા ગુરુજીએ મને દીક્ષા આપી, મારા ગુરુજીએ મને નામ આપ્યું. હમ. હું ધંધોય કરું છું. હું આ બધી વસ્તુથી અલિપ્ત હમ. કે ભાઈ મારે મારું કર્મ ભોગવવાનું છે. હમ. હું કાંઈ પણ ખરાબ કૃત્ય કરીશ, હું કાંઈ પણ સારું કૃત્ય કરીશ, ધર્મ કરતા કર્મ બહુ મોટું છે. મારે ભોગવા વગર છૂટકો નથી. એટલે આ દિવસ સુધી જે કાંઈ વિજય ભગત કરતા હતા એને એના કર્મને આધીન છોડ્યા હતા. એના કર્મને આધીન મેં છોડી દીધા હતા. પણ જ્યારે ગીતાબેને ત્યાં જગ્યાની અંદર આધિપત્ય અમને આપો કીધો માફ કરે છે, અમને ભગવાન માફ કરે. અમે શાંતિ રાખીને હિંમત રાખીને સ્વીકારીએ છીએ કે અમારી ભૂલ હતી. અમે જાણતા હતા છતાંય મૌન હતા. હિંમત રાખીને કહું છું સાહેબ, એ પણ મારી ભૂલ હતી. પણ અમે એવું માનતા હતા કે આપા ગીગાની ઈચ્છા હશે ને તેથી જાગૃત થશે. ત્યાં સુધી નહીં થાય. આ થયું ને એ પહેલા હું એને અનેક વખત સમજાવવા ગયો છું. અનેક વખત ઠાકરભાઈ બાપુ વાત પૂરી કરો. મેં ગીતાબેનને સમજાવવા ગયો છું કે ગીતાબેન અહીંયાથી તમારે જ્યાં જુનાગઢ રહ્યો, રાજકોટ રહ્યો, અમદાવાદ જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, જગ્યામાં રહેવા દો. શું કામ? કે ભાઈ તમારા કર્મ તમારે ભોગવવાના છે. હવે જગ્યા બદનામ તો થાય જ છે, પણ જગ્યા ઉપર કબજો કરવાનું આધિપત્ય જે જમાવવાની વાત આવી ને એટલે બહાર આવ્યું છે. જગ્યા લઈ લેવાની વાત છે, જગ્યાને પચાવી પાડવાની વાત છે, એટલા માટે બહાર આવ્યું છે. જગ્યાનું પ્રાઇવેટાઇઝેશન કરવાની વાત આવી. ઈ પુરાવો અમે ક્યારે આ બધું જે છે ને એ આરટીઆઈ થી માંગ્યું, તમે માંગી લો એટલે એમાં તારીખ જોઈ લેજો. ઈ પુરાવાઓ આવ્યા પછી બહાર આવ્યું છે કે હવે આ વાત જગ્યા ઉપર આવી છે, હવે ભગત ઉપર નથી. કેટલી એટલે જગ્યા? નક્કી કર્યું. એ સંપત્તિ કેટલી છે? સંપત્તિમાં મને રસ નથી ભાઈ. નહીં, પૂછું છું ખાલી. આપને રસ હોય ના હોય, લોકોને રસ છે કે શા માટે આ જગ્યા છે, એના મુદ્દે જ વિવાદ થઈ રહ્યો છે. આ સોગંદનામું વિજય બાપુનું કરેલું છે, મારું કરેલું નથી.
આ વિલ યાને વસિયતનામું આ નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ 8/8/2017 આ કર્યું ત્યારે સત્તાધારની જગ્યાની પરંપરાઓ મુજબ મહંત તરીકેના તમામ કાર્યો સંભાળશે. આ 8/8/2017 મારી જ સહી છે ને? આ વિલ મારી સહીથી જ ઈ માણસ મહંત થયો છે. મારા બાપની ને મારી બેની સહી છે. ગીરો બક્ષિસ કરવાના હકો પ્રાપ્ત થતા નથી. બરોબર. ઉપરોક્ત પરિસ્થિતિ જોતા ધાર્મિક સંસ્થાઓ કે સખાવતી સંસ્થાઓને કબજા હકના પ્રમાણપત્ર અપાયેલ છે. તે જમીન કબજેદાર ધાર્મિક સંસ્થાઓએ ગણવાના થાય છે. આમ અપાયેલા કબજા હક પ્રમાણપત્ર પૂજારીના નામજોગ વ્યક્તિગત ગણવાના રહેતા નથી. મોહનના વ્યક્તિગત નામે આ સરકારે આપ્યું છે. આ દસ્તાવેજો સાથે એમની સાથે ક્યારે વાતચીત થઈ કે આ બધું અમારી પાસે પુરાવા છે, તો પછી એમનું શું કેવું થાય છે? નહીં, આમાં ઈ કહેશે, હું નથી કહેતો. હમણાં ઈ વિજય ભગત કહેશે. આ વિજય ભગત છે, ઓળખો છો ને? હવે તો આખું ગામ ઓળખે બાપુ. ઈ કહેશે, હું નથી કહેતો. ઈ કહે. બરોબર. હવે ઠીક છે, આ બધી જે અલગ અલગ પુરાવા એમની પાસે છે. નહીં, હા ભાઈ ઈ તો હવે આ જગ્યા જે છે ને, આ કુલ જગ્યા તમારે તમારા નામે કરવાની જરૂર શું પડી ભાઈ? તમારે પર્સનલ ટ્રસ્ટના નામે ને બદલે તમારા વ્યક્તિગત નામે કરવાની જરૂર શું પડી? આવી જગ્યા છે 14,47,533 વાત. જેની કિંમત કેટલી થાય બાપુ? કિંમતમાં રસ નથી. તમે આગળ એ કીધું ને કે ઈ તો આ ઓલા શું કહેવાય કે સેવકો હોય ઈ દે 1.5 લાખની ગાડી દે, એમ તો પછી આપણે શું કેમ કિંમતમાં? અલગ અલગ ગામ છે ત્યાં આ જગ્યા છે બધી. એ બધી હતાતરની પ્રિમાઇસીસમાં જ છે. ઓકે, એ પુરાવા સાથે આવ્યા છે કારણ કે વડીલ છે અને એમને બધું જાણતા હોવા છતાં મોડા આવ્યા, પણ પુરાવા સાથે આવ્યા છે. નીતિનભાઈએ સૌથી પહેલા પત્ર લગીને આખો મામલો હવે ઉજાગર આ કર્યો. સરકારના પુરાવા છે, આ ગાડીઓના પુરાવા છે, આ એણે આ ગીતાબેન ની રીએ છે, ગીતાબેનના હું તમને આ મેં પુરાવા તમને રજૂ કર્યા. ગીતાબેનનો વિડીયો આવ્યો તો પણ વિજય ભગતને કોઈ ફરક પડતો નથી એમ કહું છું. હા, મારી વાત સાંભળો જરા. મને બધાયનો સવાલ તમારો ઈ છે ને, એમ શું ફરક પડે? લોકોને પ્રશ્ન છે બાપુ, કોમેન્ટ આ લોકોનો પ્રશ્ન છે ને સાહેબ, લોકોને કઈ ફેર નથી પડતો ને. બધા એમ કહે છે કે વિજય ભગત કઈક બોલે. શું બોલે ઈ મને કહો. વિજય ભગત શું બોલે? એમ કે આ સાચું છે, ઈ એમ કે આ ખોટું છે. એ તો કહે છે કે મને બધા બદનામ કરે છે. કોણ? વિજય ભગતે એક વખત કીધું હોય તો મને કયો કે નરેન્દ્ર બાપુ મને બદનામ કરે. આપનું નામ નતું લીધું બાપુ, એ વખતે આપ સામે નતા આવ્યા ને? નહીં, હું આવી ગયો છું સાહેબ. ના, એ વખતે નતા આવ્યા. તો મેં તો 10 વખત બધાને કીધું. જ્યારે નીતિનભાઈ લેટર લઈને આવ્યા પછી વિજય બાપુને થયું કે હવે સામે આવવું પડશે, નહીં તો પોલ ખુલી જશે. ત્યારબાદ મોટાભાઈ પણ સામે આવ્યા, ત્યારબાદ વસંતભાઈ પણ સામે આવ્યા, અલગ અલગ લોકો સામે આવતા રહ્યા. પણ પહેલા ઠાકરભાઈ 2-3 મહિનાની વાત છે તો 3 મહિના પછી હું કેટલું બોલ્યો છું બાપુ? એ જ કહું છું કે મોડા આવ્યા આપ. નહીં, પણ હું બોલ્યા છો આપ, 100% સ્વીકારીએ કે બોલ્યા છો આપ. આપે પ્રેસ કોન્ફરન્સ કરી, પહેલી વાર આપે આવ્યા સામે, રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી. હવે તમને હું અત્યારે એમ કહી, તમે મને એમ કહો કે વિજય બાપુને અમારે તમારી યાર બિહાડવાની, તો મારે તમને શું કહેવું? ના પાડવી? ના પાડવી? હા પાડવાની. હે? હા પાડવાની. હા પાડવાની ને? બોલાવો, ક્યારે બોલાવો? તમારું સાંભળતા નથી, અમારે ક્યાં સાંભળશે? એટલે મુદ્દો એ છે કે વિજય બાપુ ટસના મસ્ત થવા તૈયાર નથી. નરેન્દ્ર બાપુ પુરાવા સાથે તૈયાર છે. નીતિનભાઈ કહે છે કે મારા ભાઈને મેં બધું કરી આપ્યું પણ ભાઈએ મારું માન રાખ્યું નથી. અને આ બધાની વચ્ચે ગીતાબેન એક એવું કેરેક્ટર છે જે આખા વિવાદમાં અત્યારે કેન્દ્ર સ્થાને છે. જે જમીન છે એનો પણ વિવાદ છે, પણ બધું જ અરે યાર સામે બીજું છે. ઠાકરભાઈ એક મિનિટ, મને કાલે એક માહિતી આવી છે કે ગીતાબેન પોતે મહાશિવરાત્રી પછી સામે મેદાનમાં આવવાના. યાર મને બોલાવજો પ્લીઝ. અમને કહેજો પણ સામે આવે. એને યાર કીધું છે ઈ કે હું આવું છું સામે, એક જગ્યાએ મને કીધું. તમને પહેલા ખબર પડશે ને બાપુ. ભાઈ મને એમાં એવું છે કે મને જેને કીધું ને એને જુનાગઢ થી કીધું. મને કે બાપુ પવિત્ર થવા આવતા છે. મારું નામ જાણે પવિત્ર થવા આવે કે મેં કીધું યાર તો વહેલું પતી જાય. હા, અને બીજું કે ગીતાબેન પછીનો વિષય છે, વિજય ભગત જલ્દી આવો. એટલે જોડે આવતા હશે એવું હશે. એટલે તમારે હું સજોડે રવાના કરવા? અરે આપનો વિષય છે, અમારે તો કોઈને રવાના જ કરવા.
એટલે હવે કર્મના સિદ્ધાંત પર આખી વાત આવી ગઈ છે. બાપુ કહે છે કે કર્મ બધાને નડે, જેવા કર્મ કર્યા હોય એવું ફળ મળે. હવે ફળ કોને સારું લાગે છે, કોને કડવું લાગે છે, કોને મીઠું લાગે છે, એ સમય બતાવશે, કારણ કે કર્મનો સિદ્ધાંત છે. નરેન્દ્ર બાપુ આપ અને નીતિનભાઈ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.